જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે. આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે, મુદ્દો રસ્તામાં ભટકી પડે છે. અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી. જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે. તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું જે કડદા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે.